જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાને લઈને કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। સાધુ સંતો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે પ્રયાસ કરવામાં આવશે। આમ આગામી તારીખ 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે। જૂનાગઢ મહાશિવરાત્રી મેળાને લઈને કલેક્ટર અનિલ કુમાર રાણા વાસિયાના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં સાધુ સંતો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે પ્રયાસ કરવામાં આવશે। તેમજ રોડ રસ્તા સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાની સાથે આરોગ્ય સંબંધિત વ્યવસ્થા પણ કરાઈ અને બુલેટ એમ્બ્યુલન્સ વ્યવસ્થા કરવામાં આવશે। સાથે સાથે 1000 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રાખવામાં આવશે। દર વર્ષની જેમ મહાશિવરાત્રી મહાપર્વની કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી। એની અંદર વહીવટી તંત્ર, પત્રકાર મિત્રો, ગામના આગેવાનો, ઉતારા મંડળ અને ખાસ કરી અને સર્વે સાધુ સમાજ, એની અંદર અમારા વરિષ્ઠ સંત શ્રી હરિગીરજી મહારાજ, મહેન્દ્રાનંદગીરજી મહારાજ, હરિહરાનંદજી મહારાજની ઉપસ્થિતિની અંદર આજે જે બેઠક યોજવામાં આવી હતી એની અંદર જે વહીવટી તંત્રને અમે જે સૂચના દીધી હતી કે અમુક અમારી આ સગવડ જોઈએ, અને વહીવટી તંત્રએ અમને ખૂબ સારો સહકાર આપી કરી અને કાર્ય કર્યું છે। આ મેળામાં જે ભાવિકો આવનાર છે એના માટે લગભગ 200 જેટલી બસો જીએસઆરટીસી તરફથી ગોઠવવામાં આવી છે અને જૂનાગઢમાં બસ ડેપોથી લઈ અને ભવનાથ ક્ષેત્ર સુધી જવા માટે 70 જેટલી મિની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઉપરાંત સ્વાસ્થ્યની સુવિધાઓ, પીવાના પાણીની સુવિધાઓ, ફાયર ફાઇટર, આ તમામ સુવિધાઓ છે એ વહીવટી તંત્રે ગોઠવ્યું છે। રસ્તાઓ રિપેર કરવાની કામગીરી મોટા ભાગની કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળો જે છે એ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે। આથી આપના માધ્યમથી હું તમામ જે ભાવિકો છે એમને આ મેળામાં વધારવા માટે આમંત્રણ આપું છું, પરંતુ સાથે સાથે આ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે પણ સહકાર આપવા માટે આપના માધ્યમથી સૌ ભાવિકોને મારી નમ્રભરી વિનંતી છે। આ સાથે મહાશિવરાત્રીની રાત્રે મૂંગી કુંડ ખાતે મહિલા સાધુઓને ધ્યાનમાં રાખીને એ રીતે તરવૈયાઓ પણ તૈનાત રાખવામાં આવશે। ઉપરાંત દૂધ અને છાશની અછત ન સર્જાય તે માટે પણ કાળજી રાખવામાં આવનાર હોવાનું કલેક્ટર અનિલ કુમાર રાણા વાસિયાએ જણાવ્યું હતું। આગામી તારીખ 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે।